તકરાર થતા ચાલક પર હુમલો. બોલ તરસાલીમાં રહેતો યુવક વતનના ગામમાં ગયો હતો ત્યારે ગામના અને હાલ તરસાલીમાં એક રહીશની બાઇક સાથે તેની બાઇક અથડાઈ હતી. તેની તકરારમાં ગામ યુવકે તેના પરિવારજનોની મદદ લઈ તરસાલીના યુવક પર હિંસક હુમલો કર્યો હતો. આ બનાવમાં યુવકે ગામની એક મહિલા સહિત 7 હુમલાખોર સામે જાતિ વિષયક ઉચ્ચારણ કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના પુરા ગામમાં પરમાર ફળિયામાં રહેતા 24 વર્ષના આર્થિક વિનોદભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી વડોદરા તરસાલી બાયપાસ નજીક પુષ્પમ ફ્લેટમાં રહે છે. તેમણે ડભોઈ પોલીસમાં જણાવ્યું હતું કે 1 તારીખે સાંજે 6 વાગે તેઓ પોતાના વતન પુડા ગામે ગયા હતા, જે તેઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા. બાદ હાર્દિક અને દર્શનભાઈ ક્રિકેટ રમીને પોતાની હીરો કંપનીની HF ડિલેક્સ મોટરસાઇકલ લઈને ઘરે જતા હતા. તે વખતે ગામના અર્પણની મોટરસાઇકલ સાથે તેમની બાઇક અથડાઈ હતી. તેથી અર્પણે હાર્દિકને કહ્યું હતું કે મારી મોટરસાઇકલ સાથે તારી મોટરસાઇકલ કેમ અથડાણી તેમ કહી ઝઘડો કરી ગળદા પાટુનો માર માર્યો હતો. દરમિયાન અર્પણનું ઉપરણું લઈ અલ્પેશભાઈ પોતાના હાથમાં દંડો લઈ આવી હાર્દિકને ફટકાર્યો હતો. તેની સાથે અમન, ગિરીશભાઈ, હરેશભાઈ, ત્રિભુવનભાઈ અને મીનાબેન પણ આવી ગયા હતા. બધાએ ભેગા મળી દંડા પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બાદ પગે દોરડું બાંધી જમીન ઉપર ઢસેડતા જમણા હાથે ફ્રેક્ચર થઈ ગયું હતું. ગામની એક મહિલા સહિત 7 હુમલાખોર સામે જાતિ વિશે ઉચ્ચારણ કર્યાની પણ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ ઉપરાંત હાર્દિકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો જાહેરમાં બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. તેથી એક મહિલા સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓના અર્પણ હરિવર્ધન પાટણવાડિયા, અલ્પેશ ત્રિભુવનદાસ પાટણવાડિયા, અમન અલ્પેશ પાટણવાડિયા, ગિરીશ ત્રિભુવન પાટણવાડિયા, ત્રિભુવન ક્રાંતિ પાટણવાડિયા, હરેશ ઉર્ફે મનુ કિરીટ પાટણવાડિયા, મીનાબેન ત્રિભુવનભાઈ પાટણવાડિયા. મેં 1 તારીખે ગામડે ગયો હતો પુડા, ત્યાંથી મંદિરે ગયો હતો. મંદિરેથી ઘરે ગયો હતો મારા જમવા માટે. પછી ત્યાંથી મારા ફ્રેન્ડ લોકો મેચ રમતા હતા તો મેચ રમવા ગયો. ત્યાંથી ઘરે આવતી ઘડીએ રસ્તા વચ્ચે મીનાબેન કરીને રસ્તા વચ્ચે ઊભા હતા. તો મારા બાઇક લઈને ત્યાંથી ઘરે જવું તો એકદમ વચ્ચે મેં બાઇક જવા દીધો તો એકદમ વચ્ચે ઊભા થઈ ગયા. તો મેં એમ બાજુમાં રસ્તો ત્યાંથી બાઇક કાઢતો હતો તો એક અર્પણભાઈ ઊભા હતા બાજુમાં બાઇક ચાલુ કરીને જ. તો અચાનક એમને બાઇક ઠોકી તો એમના પગથિયામાં મારી બાઇક જઈને પડી અને ઘરમાંથી અલ્પેશભાઈ ડાંગ લઈને પછી પદ્માબેન નીકળ્યા. જે મારો મોબાઈલ પડ્યો તો પદ્માબેને મોબાઈલ લઈ લીધો મારો અને અલ્પેશભાઈ ડાંગથી મારવાનું ચાલુ કરી દીધું. પછી અલ્પેશભાઈ, ગિરીશભાઈ મારું પાકીટ જે હતું બધું પડ્યું લઈ લીધું એમને. પછી તમે કોને પૂછો વચ્ચે પછી ગોળ રાઉન્ડ સર્કલ કરીને બધો મારવાનું ચાલુ કરી દીધું. એક મુન્નાભાઈ હતો, પછી ગિરીશભાઈ, અલ્પેશભાઈ, અર્પણ, પછી ત્રિભુવન, એ બધાએ ગોળ એ બાઇક તો એ કમ ઠોકી એમ એ કારણે ગોળ રાઉન્ડ કરી માર્યો. પછી જમણા પગે દોયડું ભરાઈ દીધું મારા. દોયડું ભરાઈને ઘસેટ્યા પછી થાંભલે બાંધ્યો અને ત્યાં માર્યો. અને પછી એ પદ્માબેન હતા એમને મને મારા મેન પોઈન્ટ પર લાતો મારી. મીનાબેને બી લાતો મારી. પથ્થર બી માર્યો. એ આગળ બી મને હોલ પડી ગયા છે. પથ્થર માર્યો. પાણી માગતો તો પાણી બી નહોતું આલ્યું મને અને બહુ માર્યો તે લોકો.